9702 ના ચાલકે પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવી બેદરકારીથી એક્ટિવા ચાલકને અકસ્માત કરી અને વ્હીકલ ત્યાં મૂકી અને ભાગી જઈ અને ગુનો કર્યો છે. અકસ્માતમાં જે ઇન્જર્ડ થનાર 2 યુવાનો હતા, એમાંથી એક યુવાન કે જે અકરમ અલ્તાફભાઈ કુરેશી ઉંમર વર્ષ 22 અને જમાલપુરના રહેવાસી, એમનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. અને બીજો અશફાક જાફર હુસૈન અજમેરી ઉંમર વર્ષ 33, એ પણ જમાલપુરના રહેવાસી, એમને હોસ્પિટલ તાત્કાલિક પહોંચાડ્યા હતા અને સોલા હોસ્પિટલમાં સવારે 5:30 એમને પણ મૃત જાહેર કરેલ. આમ બંને યુવાનોનું મૃત્યુ થયું છે અકસ્માતમાં. અને જે ગાડી ચાલક છે એની પણ અમે પોલીસ રાહે તપાસ કરતા એક ગાડી ચાલક અમને નામ પણ મળી આવેલ છે, એની પૂછપરછ ચાલુ છે. ગાડી માલિક પણ મળી આવેલ છે, ગાડી કોણ ચલાવતું હતું એ પણ પૂછપરછ ચાલુ છે. ગાડી માલિકના કહેવા મુજબ ગાડી ચાલકને પણ અમે પૂછપરછ કરી અને જો એ જ હશે તો અમે આરોપી તરીકે એમની અટક પણ કરી દઈશું. આ જે ગુનો છે એમાં ગાડીની ખરેખર સ્પીડ કેટલી હતી એના માટે અમે સીસીટીવી ફૂટેજ પણ આગળ પાછળના મેળવી અને એ સ્પીડ અંગેની પણ તપાસ કરીશું. FSLમાં પણ એની તપાસ કરાવડાવીશું. આ ગાડીમાં ખરેખર એના બ્રેકની કે યાંત્રિક ચકાસણી કરવાની જરૂર જણાશે તો એ પણ અમે RTO દ્વારા એની ચકાસણી પણ કરીશું. ગાડીની સ્પીડ અંગે FSLમાં પણ એના CCTV ફૂટેજ મોકલવાની તજવીજ કરીશું. જો જરૂર જણાશે તો અમે ત્યાં આગળ ગાડી ચાલક આરોપી જ ચલાવતો હતો એના માટે પણ અમે મોબાઈલ લોકેશન અને બીજા અન્ય CCTV ફૂટેજ કે એ ગાડીમાંથી ક્યાંકથી ચડ્યો હોય ઉતર્યો હોય એવા પણ મેળવી અને એ જ ગાડીમાં બેઠેલો હતો એ પણ અમે તપાસ કરીશું. આ અકસ્માતમાં જે બંને જણા મૃત્યુ પામ્યા છે, એક્ટિવા ચાલક અને પાછળ બેસનાર, મારી આપના માધ્યમથી વિનંતી છે કે દરેક જણને પોતાના ડ્રાઇવિંગ પર કોન્ફિડન્સ હોય છે, પણ 2-વ્હીલરવાળા જો ખાસ હેલ્મેટ પહેરે તો પાછળથી ટક્કર મારનાર કે સામેથી એક્સિડન્ટ કરનાર વ્યક્તિ જ્યારે એક્ટિવા ચાલક કે પેડેસ્ટ્રિયનને પાડે છે ત્યારે એક્ટિવા ચાલક કે મોટરસાઇકલ કે 2-વ્હીલર ચાલકે જો હેલ્મેટ પહેર્યા નથી હોતા તો કદાચ એ મૃત્યુ સુધી પહોંચી શકે છે એવું અમને આ અકસ્માતમાં જણાવ્યું. કારણ કે બંને મૃત્યુ પામનાર બંને યુવાનોને માથામાં ઇન્જરી થઈ છે. જો એમણે હેલ્મેટ પહેર્યા હોત તો કદાચ મને એવું લાગે છે કે એ ઇન્જરી ઓછી થાય અને આપણે બચાવી શક્યા હોત. તો આપના માધ્યમથી આ પણ એક સંદેશો લોકોને જાય એવી વિનંતી. ગાડીના માલિક એક નિમિષાબેન પરેશકુમાર સોની કે જે માલિક છે અને ગાડી ચલાવનાર વ્યક્તિ રોહન પરેશકુમાર સોની એ કોલેજ કરે છે અને એ અમારા કહેવાય ને અમારી પૂછપરછમાં જ અત્યારે અમે લીધેલ છે અને એની પૂછપરછ બાદ એની અટક પણ કરીશું. સાહેબ ક્યાંના રહેવાસી છે અને ક્યાંક ને ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે એક જગ્યાએ બર્થડે સેલિબ્રેશન કર્યો હતો અને ત્યારબાદ 3 ગાડી વરના થાર અને અબ્રેઝા ત્રણેય ગાડીએ રેસ લગાવી હતી અને તેમાં અકસ્માત સર્જાયો છે. જે આ ગાડીની સાથે બીજી ગાડીઓએ પણ રેસ લગાવેલી એવું જો અમને CCTV ફૂટેજમાં દેખાશે તો એ પણ અમે તપાસનો મુદ્દો લઈ અને તપાસ કરીશું. અને જો એવી રેસ કરી અને ખૂબ સ્પીડે ચલાવીએ છે તો એ અંગેની અમે કલમનો પણ ઉમેરો કરીશું. CCTV છે જેમાં 3 ગાડીઓ ફૂલ સ્પીડે આંબાવાડીથી નહેરુનગર તરફ આવતી દેખાય છે. રોહનનું શું કહેવું છે આ મામલે? ખરેખર તેઓ ક્યાં નીકળ્યા હતા, કાલ રાત્રે ક્યાં ગયા હતા, કયા સંજોગોમાં બનાવ બન્યો? CCTV ફૂટેજ ઉપરથી અમે રોહનની આપે કહ્યું એ જ બાબતની પૂછપરછ કરી રહ્યા છે અને જો એમાં તથ્ય જણાશે તો એ જે 3 કાર જો રેસિંગ કરતી હશે અને ઓવર સ્પીડમાં હશે તો એના અંગે પણ અમે ગુનાની જે કલમનો ઉમેરો કરવાનો હશે એ અમે કરીશું. રોહન ક્યાં રહે છે અને ક્યાંથી આવતો હતો અને ક્યાં જતો હતો? હજી પૂછપરછ ચાલુ છે. પૂછપરછના અંતે એ ક્યાંથી આવતો હતો, ક્યાં રોકાણો હતો અને ક્યાંથી એ જમીને નીકળ્યો તો એ બધું જ પૂછપરછમાં અમને રહે છે. ક્યાં એ લોકો કાંકરિયાના રહેવાસી છે મણિનગર અને પૂછપરછ ચાલુ છે.
જો પૂછપરછમાં આરોપી તરીકે એસ્ટાબ્લિશ થશે તો અમે એની અટક પણ હમણાં જ કરી દેવાના છીએ. મેડમ, આ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો છે? રોહનનું શું કહેવું છે? એ પૂછપરછ તપાસનો મુદ્દો છે. પૂછપરછના અંતે એ તપાસ અમે કરી અને અમે તપાસના ડ્રાઈવર બેસી તો કઈ આવ્યું છે ને બેન? કેટલા લોકો હતા કારમાં સવાર? કારમાં આ રોહન પરેશકુમાર સોની એકલો જ ચલાવતો હતો એવું અત્યારે હાલ તો એનું કહેવું છે. કોઈ છોકરીની હાજરી ગાડીમાં હતી અંગે કોઈ તથ્ય હતા? હાલમાં તો એ એની સાથે ગાડીમાં કોઈ હતું નહીં એવું જણાવી રહ્યો છે. બેન, એક બાજુ નાઇટ પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, સતત અમદાવાદમાં અકસ્માતના બનાવો વધે છે, સતત મોતના બનાવો વધે, પણ ક્યાંય જમીન ઉપર પોલીસની કામગીરી અને નાઇટ પેટ્રોલિંગ દેખાતું નથી. અમદાવાદ શહેરના દરેક રસ્તાઓ ઉપર આમ તો જોવા જઈએ ને તો નાઇટમાં પણ આપણે 4 રસ્તાઓ ઉપર ને જાહેર સ્થળોએ પોઈન્ટ મૂકેલા છે અને ક્યાંક આપણી પેટ્રોલિંગમાં ગાડીઓ પણ ફરતી હોય છે. કદાચ એવું કહેવાય કે ગાડી જે પોલીસની પેટ્રોલિંગમાં ફરતી હોય એ દરમિયાન અકસ્માત ન બન્યો હોય તો આપના કહેવા પ્રમાણે એવું તમને લાગે છે, પરંતુ નાઇટમાં પણ ડીસીપી લેવલના 2 અધિકારીઓ, એસીપી લેવલના 4 અધિકારીઓ અને પીઆઈ એમ કરી અને બહુ મોટી સંખ્યામાં આપણે નાઇટ પેટ્રોલિંગ રાખીએ જ છીએ. પણ એવું કદાચ થઈ શકે કે એ પેટ્રોલિંગ દરમિયાનની ગાડી નીકળી ગયા પછીનો બનાવ હોય તો તમે જે કહો છો એ પ્રમાણેનું તમને કદાચ તમારું મંતવ્ય હોઈ શકે, પરંતુ ગાડીઓ, પોલીસની ગાડીઓ સતત પેટ્રોલિંગ રાત્રે પણ કરતી હોય છે. સાહેબ, આને કઈ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે? આ ગુનો અમે અત્યારે હાલ ભારતીય ન્યાય સંહિતાની બીએનએસ 106, 281, 125A, 125B, 324(4) તથા એમવી એક્ટની 177, 184 અને 134B મુજબ દાખલ કર્યો છે. સાહેબ, આપને નથી લાગતું કે જે મનુષ્ય સહઅપરાધ વધનો ગુનો દાખલ કર્યો હતો ક્યાંક ને ક્યાંક એક દાખલારૂપ કાર્યવાહી થઈ હોત? આપણે જે કલમો દાખલ થઈ છે એ ક્યાંક ને ક્યાંક જામીન પાત્ર હોય? અકસ્માતના ગુનાની જે કલમો લગાડવાની જરૂરિયાત જણાતી હોય છે એ કલમો અમે લગાડી છે અને જો એમાં એવું જણાશે કે આમાં કદાચ વધારે ભારે કલમો પણ લગાડવાની જરૂર છે તો અમે પાછળથી એનો ઉમેરો પણ કરીશું. મેડમ, આ નંબર ઉપર ઓનલાઈન અનેક મેમો આવે છે જેમાં પોલીસ સાથે ઘર્ષણ આવે છે, ડાર્ક ફીલ્ડ નો આવે છે, ઓવર સ્પીડ નો આવે છે, આ બધા અનેક મેમો છે. આને લઈને પણ આપણે કાર્ય કરશો, કેમ કે મેમો ઉપરથી લાગે છે કે અવારનવાર આવા કૃત્યો કરવા વ્યક્તિ અમે એ ગાડી જે નંબર છે એના પણ અમે ઈ ચલાણ કેટલા જનરેટ થયા છે એ પણ અમે તપાસ કરાવડાવીશું અને આ સિવાય પણ આની અંદર તપાસ દરમિયાન જે કંઈ મુદ્દા બહાર ઉપસી આવશે અને જે ગુનાને ઇફેક્ટ કરતા હશે એ અમે ગુનાના